તાપી જિલ્લા વ્યારા તાલુકાના વાઘમરી ગામે ભ્રષ્ટાચારની આશંકા સાથે રામકુવા ગામ બકાતમાં રહી જાય 15મું નાણાં પંચ તાલુકા કક્ષાનું કામ રામકુવા ગામે ગરનાળા ગામના વેઠોએ સામાન્ય પાણીના વહેણ વચ્ચે ગરનાળામાં ગાબડું પડ્યું। ચોમાસું શરૂ થતાની સાથે જ વ્યારા તાલુકાના વિકાસના કામોની પોલ એક પછી એક ખુલ્લી પડી રહી છે। એક બાજુ વાઘજરી ગામના ગ્રામજનોએ તેમજ ખેતરમાં જવા ખેડૂતો માટે કેટલાક વર્ષ પછી વિકાસના નામે રોડ રસ્તા અને ગરનાળાના કામો મંજૂર થયા હતા, જેમાં કેટલાક ગરનાળાના તકલાદી કામો કરી માત્ર વહીવટી તંત્ર સાથે સાંઠગાંઠ કરી કામમાં વેટ ઉતારી બિલ પાસ કરી દેવામાં આવતા હોય તેમ ન કરી શકાતું નથી। વ્યારાના વાઘજરીનું ભૂત ધૂણી રહ્યું હતું તે હજુ સુધી પૂરું થયું નથી। ત્યાં રામકુવા પટેલ ફળિયામાં છેલ્લા અંદાજે 7-8 મહિનાના પહેલા જ 60 મીટર રોડ બનાવવામાં આવ્યો છે। રસ્તાની વચ્ચે 15મું નાણાં પંચ તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ગરનાળું બનાવવામાં આવ્યું હતું, જેનો વચ્ચેનો ભાગ તેમજ આસપાસમાં મોટો ભૂવો પડી જવા પામ્યો છે। રોડ બન્યાના માત્ર અંદાજિત 2 થી 3 મહિના જ થયા હોય અને ગરનાળા વચ્ચે ભૂવો પડ્યો છે, ત્યારે ગ્રામજનો અને વિકાસના કામની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ જણાવવામાં આવે છે। છેલ્લા 2 માસથી કોઈ કામની વિઝિટ કરી નથી, ત્યારે વ્યારા તાલુકાના એસઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વ્યારા તાલુકામાં નાણાં પંચને એક્ટિવિટી તેમજ ટીએસપીના વિકાસના તમામ કામોની તપાસ કરવામાં આવી તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, કારણ કે વ્યારા એસઓએ કબૂલ્યું છે કે છેલ્લા 2 માસથી કોઈ કામની વિઝિટ કરી નથી, ત્યારે થયેલ કામમાં ભ્રષ્ટાચાર થયાના નકારી શકાય નહીં। હવે જોવાનું એ રહ્યું છે કે વિકાસના કામોની મુલાકાત ક્યારે કરવામાં આવશે અને થયેલ ભ્રષ્ટાચાર પર શું કાર્યવાહી કરવામાં આવશે।